મુંબઈ મધ્યે શ્રી વાછરા દાદાના પેઢી પ્રસંગમાં 1500થી વધુ કચ્છી માળવો ઉમટ્યા। શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા શ્રી વાછરા દાદાની 31મી પેઢીનો પ્રસંગ દાતાશ્રી માતૃશ્રી ગંગાબાઈ ભવાનજી ચત્રભોજ લોદાયા સાયરા કચ્છ હાલે મુલુંડ હસ્તે વીણાબેન દીપક લોદાયા તથા બીજલબેન લોદાયા સમસ્ત પરિવારના સહયોગથી ફ્રેન્ડ્સ સ્કૂલ હોલ મુલુંડ મધ્યે યોજાયો હતો, જેમાં શ્રી વીર વાછરા દાદાના 1500થી વધુ ભક્તો દેશાવર મુંબઈ કચ્છભરમાંથી જોડાયા હતા। રેણુકા સોલંકી, દર્શન પંચાળ, ઓગળભાઈ ભરવાડ અને મનોજ કારાણી એન્ડ પાર્ટીએ શ્રી વીર વાછરા દાદાના ભજનોની રમઝટ જમાવી હતી। મુંબઈ મહાજન શ્રી અધ્યક્ષ નયનભાઈ ભેદા, કીર્તિભાઈ ધરમસિંહ, ચંદ્રેશભાઈ છેડા, મૂલચંદભાઈ મોતા, ચિમનભાઈ મોતા, શામજીભાઈ દંડ તથા સમાજના આગેવાનો આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જયેશ જૈન, ગોવિંદજી પટેલ, પ્રવીણ લોડાયા, વિપુલ પટેલ, કિરણ દંદ, વીરચંદ ખોના, પ્રવીણ મોતા, વિરેન્દ્ર લોદાયા, હેમંત મોતા, જયેશ લોદાયા, પ્રબોધ મુનવર, હિતેશ પટેલ સહિત શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈના સર્વે કાર્યકર ભાઈ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા। પેઢી પ્રસાદ, મહાઆરતી, થાળ અને દાદાને આહવાન કાર્યક્રમ યોજાયો હતો। શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા કચ્છ, હાલાર, પાવાગઢ સહિત શ્રી વાછરા દાદાના 38 મંદિરોનું નૂતનીકરણ અથવા જીર્ણોદ્ધાર કાર્ય વિવિધ દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવેલ હતું। સૌથી વધુ કચ્છમાં વાછરા દાદાના નૂતન મંદિરો બનાવવામાં આવ્યા છે, જેમાં 39મું નવું મંદિર કચ્છના રવાપરમાં નિર્માણ પામી રહ્યું છે। ગ્રુપ દ્વારા યોજવામાં આવેલ વિવિધ કાર્યક્રમોમાંથી ઉપજેલ 10 લાખ જેટલી રકમ કચ્છમાં પશુ ઘાસચારા તથા પાંજરાપોળ સંસ્થાઓના જીવદયા કાર્યોમાં અર્પણ કરી દેવાય છે।